નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલના અમારા તમામ વાલા દર્શક મિત્રોને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ચોમાસાની ઋતુ ચાલુ છે અને ચોમાસાના 4 મહિના આપણું રસોડું છે એની અંદર 3 વસ્તુ તો અવશ્ય હોવી જોઈએ. કેમ કે જે 3 વસ્તુ બતાવવા માટે જઈ રહ્યો છું, આ 3 વસ્તુ એવી છે કે જે ચોમાસાની અંદર થતી શારીરિક સમસ્યા, જેમ કે શરદી ઉધરસ અને બીજી પાચનને લગતી સમસ્યા. ચોમાસામાં મિત્રો પાચન શક્તિ અતિ મંદ હોય છે, જેને કારણે પેટમાં ગેસ, એસિડિટી, આફરો, અપચો અને બીજી પેટની સમસ્યાઓ થઈ શકે છે. ખાધેલું પૂરું હજમ ન થઈ શકે, કેમ કે ચોમાસાની ઋતુ આયુર્વેદ પ્રમાણે પાચન તંત્ર જે છે એ સ્લો કામ કરે છે. અને એવામાં 3 એવી ઔષધિ છે અને 3 ઔષધિઓ કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે તો ચોમાસાના 4 મહિનામાં કોઈ બીમારી ન આવે. ભેજવાળું વાતાવરણ છે એટલે શરદી ઉધરસ થવાની શક્યતા પણ વધારે છે અને પેટની સમસ્યાઓ પણ, જેમ કે ઝાડા ઉલટી પણ થઈ શકે છે. હવે જે 3 વસ્તુ છે એની અંદર પહેલું છે મિત્રો અજમો. અજમો તો દરેકના રસોઈ ઘરમાં હોય જ છે મિત્રો, તેમ છતાં અજમો છે એ ઘરે હોવો ખૂબ જરૂરી છે. રસોડામાં રહેલી જે ઔષધિઓ છે એમાંની સૌથી પાવરફુલ ઔષધિઓમાંની એક એટલે અજમો. અજમાની અંદર એક એવું મિત્રો એન્ઝાઇમ છે કે જે આપણા પેટની અંદર પાચક રસ છે એને વધારે ઉત્પન્ન કરે છે, જે ગેસ્ટ્રિક રસ છે એમ કહેવાય કે જે ગેસ જેવી સમસ્યાને ખૂબ આસાનીથી દૂર કરવામાં અજમો ખૂબ મદદરૂપ સાબિત થાય છે. એટલે જે લોકોને પેટમાં વારંવાર ગેસ થતો હોય, અપચો થતો હોય, કબજિયાત રહેતી હોય, ખાધેલું બરાબર પાચન ન થતું હોય તો અજમો ખૂબ જ મદદરૂપ સાબિત થશે. ઘણા લોકો એમ કહેતા હોય કે અજમો ગરમ પડે. અડધી ચમચી દૈનિક અજમાનું સેવન છે એ ગરમ પડી શકે નહીં. જો અડધી ચમચી અજમાનું સેવન દરરોજ કરતા હોય અને એ પણ જો ગરમ પડતો હોય તો શરીરમાં તજા ગરમી હોઈ શકે અથવા શરીરમાં ગરમી હોઈ શકે છે. અજમાનો વાંક નથી, શરીરની અંદર રહેલી ગરમી છે એને લીધે મિત્રો અજમો છે આપણને ગરમ પડતો હોય છે. પણ અડધી ચમચી અજમો છે એનો કઈ રીતે સેવન કરવાનું તો અજમો છે ને, અજમાની અંદર આમ તો ઘણા બધા એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ફંગલ, એન્ટી વાયરલ ગુણ છે કે જે શરદી જેવી સમસ્યાથી બચાવે છે અને પાચન તંત્રને સુધારે છે. બેવડો ફાયદો કરશે અજમો. અજમાને શેકીને એક નાનકડી ડબ્બી ભરીને રાખવાની. ચોમાસામાં ખાસ ઉપયોગ કરજો. એમાં પણ ચોમાસાના આ પહેલાં 2 મહિના છે ને, શરૂઆતના 2 મહિના ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અડધી ચમચી અજમો શેકેલો, અજમાને બરાબરનો બાળી દેવાનો નથી, પણ સેજ ખાલી શેકી લેવાનો છે. આ અજમો છે ભોજન લીધા પછી તરત અડધી ચમચી અજમો છે એ ચાવી જવાનો છે દિવસમાં એક જ વખત, ગમે ત્યારે. ભોજન લીધા પછી તરત પાણી નથી પીવાનું. આના લીધે મિત્રો પેટની કોઈ સમસ્યા નહીં થાય, ખાધેલો ખોરાક ખૂબ ઝડપથી પાચન થઈ જશે. અને બીજું એ કે શરદી ઉધરસથી અજમો બચાવે છે. શરદી ઉધરસની સારામાં સારી દવા અને પાચનની સારામાં સારી દેશી દવા અજમો છે. અજમા સિવાયની બીજી વસ્તુની વાત કરું ને મિત્રો તો એ છે મધ, પણ દેશી મધ. અત્યારે બજારમાં ઘણા બધા મધ મળે છે, પણ જે દેશી મધ હોય છે, જે ઓર્ગેનિક અથવા જે ઓરિજિનલ મધ હોય છે ને, આ મધનો ગુણ એ રહેલો છે એ ચોમાસામાં થતી બીમારીઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મધની અંદર તો પોટેશિયમ, ફાઇબર જેવા જબરજસ્ત પોષક તત્વો પણ સમાયેલા છે, જે હૃદયથી લઈ અને મગજ સુધીના અવયવોમાં પણ મધ છે ખૂબ જ ફાયદો કરે છે. પણ ખાસ કરીને પેટની સમસ્યાઓમાં મધ છે એ પણ પાચન તંત્રને સુધારે છે. બીજું એ કે મધ છે ને, મધ એ શરદી અને ઉધરસ, શરદી અને ખાંસી બંનેમાં ઉપયોગી થાય છે. એટલે મધ છે ને ગરમ પ્રવાહી પહેલાં કરવાનું છે. આ પ્રવાહી છે થોડું ઠરે એટલે કે થોડું હુંફાળું રહે પછી એમાં સેજ લીંબુનો રસ નાખવાનો છે, માત્ર અડધી ચમચી, અને અડધી ચમચી મધ નાખી અને હુંફાળું હોય ત્યારે પીવામાં આવે તો શરદીમાં ખૂબ ફાયદો થાય છે. શરદીની સાથે સાથે આ જે 3 વસ્તુ બતાવું છું, 3 વસ્તુ એવી છે કે જે પાચન તંત્ર પણ સુધારે છે. એટલે પેટની નાની મોટી સમસ્યા હોય તો પણ મિત્રો મધ છે ને એને હુંફાળા પાણીમાં લીંબુના સેજ રસ, વધારે લીંબુનો રસ ખાટું લાગે એટલો નથી નાખવાનો, પણ ખાલી સેજ રસ નાખવાનો છે. અને આ પ્રવાહી છે ને સવારે ઉઠીને ખાલી પેટે દરરોજ પીવામાં આવે તો પાચનને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને શરદી ઉધરસ જે ચોમાસામાં થતી હોય એનાથી બચી શકાય છે. મધ પછીની જે ત્રીજી વસ્તુની મિત્રો વાત કરું ને તો સૌથી પાવરફુલ ઔષધિ એટલે સૂંઠ. સૂંઠ છે ને એ ચોમાસામાં અચૂક રસોઈ ઘરમાં હોવી જોઈએ. સૂંઠ અથવા આદુ, પણ ચોમાસામાં સૂંઠ વધારે ઉપયોગી રહેશે. એનું કારણ એ છે કે ચોમાસામાં શરદી ઉધરસની સાથે સાથે ઝાડા ઉલટી થવાની પણ શક્યતાઓ રહેલી છે. આવા સમયે સૂંઠ ખૂબ જ ફાયદો કરશે. અને જે લોકોને ભેજવાળા વાતાવરણમાં જવાથી અથવા વરસાદમાં પલળવાથી અથવા પલળવાની સાથે સાથે તમે તળેલું વધારે તેલવાળું ખાવ એટલે તરત જ શરદી થઈ શકે છે. હવે આવા સમયે સૂંઠ કઈ રીતે ફાયદો કરે? 1 ગ્લાસ પાણી લેવાનું છે, એની અંદર 1 ચપટી સૂંઠ
નાખીને પાણીને બરાબરનું ગરમ કરવાનું છે. આ પ્રવાહી પીવાનું છે હૂંફાળું રહે ત્યારે, અથવા થોડું પી શકો એટલું ઠંડુ થાય ને ત્યારે પીવાનું છે. આનાથી પણ બમણો ફાયદો થશે મિત્રો. પેટની સમસ્યા દૂર થશે અને શરદી ઉધરસથી પણ બચાવશે. બીજું એ કે જે લોકોને વારંવાર શરદી થઈ જતી હોય અથવા જે ચોમાસાની ઋતુમાં વારંવાર એવી સમસ્યા થતી હોય, જે શરદી નાકમાંથી પાણી પડતું હોય, ગળા અને નાકમાં બળતરા થતી હોય, ઘણા લોકોને વરસાદનું પાણી પીવાથી પણ શરૂઆતમાં આવું થઈ શકતું હોય, અથવા વારંવાર પેટની સમસ્યા થતી હોય, ખાધેલો ખોરાક છે પાચન ન થતો હોય ને, તો મિત્રો દરરોજ સવારે જેટલું તમારે દિવસ દરમિયાન પીવાનું પાણીની જરૂરિયાત હોય એટલું પાણી લઈ અને માની લો કે 1 લીટર પાણી છે તો એની અંદર અડધી ચમચી સૂંઠ નાખી, સૂંઠનો પાવડર નાખી પાણીને બરાબરનું ગરમ કરી નાખવાનું. પાણી ઉકળવા લાગે એટલું ગરમ થાય પછી આ પાણીને ઠારી દેવાનું છે. અને આને કોઈ પણ વાસણમાં ભરી, પ્લાસ્ટિકની બોટલમાં ન ભરવું, કોઈ પણ વાસણની અંદર ભરીને રાખવાનું. દિવસ દરમિયાન આ પ્રવાહી પીવાથી જબરજસ્ત ફાયદો થશે. જે લોકોને શરદી થઈ હોય તો સૂંઠવાળું પ્રવાહી પીવાનું ચાલુ કરી દેજો. શરદીમાં ગજબનો અને રામબાણ ફાયદો થશે મિત્રો. શરદીમાં ખૂબ જ રાહત થઈ જશે. જેવી તમે ટેબ્લેટ લો અને દવાથી શરદીમાં તાત્કાલિક રિઝલ્ટ ન મળે ને, એટલું સૂંઠવાળું ગરમ પ્રવાહી પીવાથી ફાયદો થાય છે. અને સૂંઠ છે એ પણ મિત્રો એન્ટીવાયરલ ગુણ ધરાવે છે. તો વાયરલ સંક્રમણ અને જે શરદી ઉધરસ થાય છે આનાથી સૂંઠ 100% બચાવે છે. ગરમ પ્રવાહીમાં ખાસ યાદ રાખજો સૂંઠ છે એનો પાવડર છે એ પીવાનો છે. તો મિત્રો આ જે 3 ઔષધિઓ, આમ તો બીજી ઘણી બધી એવી ઔષધિઓ છે જે શરદી ઉધરસ વાયરલ સંક્રમણથી બચાવે છે. હળદર છે, જીરું છે, પણ આ જે 3 વસ્તુ છે ને, 3 વસ્તુ ચોમાસામાં થતી બધી જ સમસ્યાઓથી મિત્રો બચાવી શકે છે. મિત્રો વિડીયો પસંદ આવે તો બીજાને મોકલજો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.